ઓય બાપા મરી ગયા. હાય 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 હાય. હું થયું તમને? કેમ બકા બકા હાલો છો? તે ઓલો કબાટ ફેરવતો હતો ને તો કડીમાં કઈક થઈ ગયું. હારી હવે સીધી જ નથી થતી. ઘર સીધી નથી થતી? હા. મારી પાસે આઈડિયા છે, હાલો સીધી કરી દો. શું આઈડિયા છે? હાલો ને હવે તમે એ બેસી જાઓ. જોજો તું સીધી કરવામાં હાવ નો બટકાવી નાખતી. અરે ઈ જે થાય પછી જોઈએ જાહે. અત્યારે તમે બેસી જાઓ. નક્કી આ હાવ ભાંગવાની થઈ છે. હા હા બે જમાઈ દિવાલની નજીક. ત્યાં હા હા દિવાલ નજીક ગજા ની રાતે ભાઈ. બેસી જાવ ને. હાય 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 હાય. હા બે આગળ જી. હા લે ભાઈ લાવો હાથ. હાથ હા નિરાતે હો. હા ભાઈ નહીં કાઈ થાય. આ લે તમને રોટલી બનાવતા આવડી ગયું? ના ના હજી રોટલી બનાવવાનું શીખવાનું છે. કોણ શીખવાડવાનું છે? હા નાની એવી બાબલી. हेलो गाइस, તો હું જોઉં કેવું શીખવાડે. જો હમણાં જો રોટલી બનાવવાની શીખવાડે જો. आज मैं आपको रोटी बनाना दिखाऊंगी, तो ध्यान से पूरा वीडियो देख लीजिएगा। શીખાવ शीखाओ। तो ये है रोटी और ये है बनाना, ठीक से देख लेना। આજ મળે છે તમને. શીખો શીખો. જસુ મારો ફોન જોવો ને બહુ ચોટવા માંડ્યો છે. હા તો આઈફોન લઈ લો. હા લઈ લે. પણ હું વિચારતી હતી કઈ કંપનીનો લઉં. પતંજલિ નો લઈ લે. એમાં વાયરસ કે બેક્ટેરિયા નો આવે, એકદમ આયુર્વેદિક છે. હે ભાઈ अरे क्या करूं मैं इसका, क्या करूं इसका। ઉનાળામાં તમે ગમે એટલો શેરડીનો રસ પીવો, કેરીનો રસ પીવો, છાશ પીવો કે પછી લીંબુ પાણી કે લચ્છી પીવો, પણ કલેજાને ઠંડક તો પડી પીએ જાય ને ત્યારે જ મળે હો. આ હું નથી કેતો, આ લોકો કે છે. આપણું નામ નો લેતા હો. હું બોલ્યા? કાઈ નહીં ભાઈ હવે. અને આ તું ચાલુ ચાર્જિંગ મોબાઈલ વાપરવાનું બંધ કર. કેમ? હું કેમ? ખીલે ઢોર બાંધ્યો હોય એવું લાગે. લાગે ને? કોમેન્ટ કરો. જસુ બહુ ગરમી થાય છે, એસી લઈ આવો ને. એસી નહીં તો કુલર તો લઈ આવો. હા તો એસી નું પગાર ન હોય તો એક ટાવર ફેન લઈ લ્યો. A few moments later. આપો બહુ ભૂખ લાગી છે, જમવાનું બનાવ્યું. જસુ સાંભળો ને, હવે હું તમારા હારે કોઈ દી નહીં બાંધું. સારું. કારણ નહીં પૂછો, કારણ તો પૂછો. કારણ પૂછે ને તો તું પાછી ફરીથી બાજે. કારણ જતું છે. એલા ભાઈ તમે બંને ઝઘડવાનું બંધ કરો અને પેલા મને એ કહો, તમારા બેમાંથી સ્વર્ગ કોણ જવા માંગે છે? કેમ જસુભાઈ, તમે સ્વર્ગ નથી જવા માંગતા? ના, આ અહીંયાથી જાય એટલે મારા અહીંયા જ સ્વર્ગ છે. આપું તને ખબર છે?
હમ. ત્યારે મારી પાસે કાંઈ નહોતું ને ત્યારે મારી સાથે તું હતી. પછી જેમ તેમ કરીને મેં થોડાક પૈસા ભેગા કર્યા અને એક નાનો એવો બિઝનેસ ચાલુ કર્યો. પછી આપણે એમાંય નિષ્ફળ ગયા. ત્યારે મારી સાથે તું જ હતી. ને એક સમય એવો આવ્યો કે મને કાંઈ સમજાતું નહોતું. હું એક અવળું પગલું ભરવાનો વિચાર કરતો હતો. ત્યારે મારી સાથે તું હતી. એને તો સાથે હમસફર કહેવાય. હમસફર કહેવાય? લે મને એમ કે એને પણ નહોતી કહેવાતી. કે જ્યારથી તું આવી છો ને ત્યારથી બધા મારા બૂચ જ મારે. વહેલી બસમાં એન્ટી પકડો હાલો. આખો દી હું નકરી મેચ જોયા રાખો. કઈ કામ ધંધો કરો. હું ધંધો જ કરું છું. આ IPL માં મેં સટ્ટો લગાડ્યો સટ્ટો. આ સટ્ટા રમવામાં પહેરવા ચડાઈ નહીં રહી તમારા. તું IPL જોતો પેલા તને શું ખબર પડે IPL માં? એમ તો ખબર પડે છે હો. તો મને ઈ કે આ વખતે IPL માં કઈ ટીમ જીતશે? એટલે એમાં કઈ પૂછવાનું હોય? એમાં આપણી ઇન્ડિયાની ટીમ જ જીતવાની હોય. આજ તો જામો પડી જવાનું છે ભાઈ. રવિવાર ને ઉપરથી આજ ગુજરાતની મેચ. આજ તો ગુજરાતને જ જીતવાનું છે. આ હું ભાઈ એટલે મારે સિરિયલ જોવાનો ટાઈમ થઈ ગયો છે. આ મારી મેચ ચાલુ છે. મારે સિરિયલ છે જોવાની. મેચ સિરિયલ મેચ સિરિયલ જોઈ લે. હું જોઈ લઉં. મારે ગલે જઈને મેચ જોઈ લે એમ કહું. આપણે તારે જો હોટ નહીં. હા તો ભલે. રવિવારે રજા ન આવતી તો સારું. શું વાત છે? આજે ઘર એકદમ ચકાચક દેખાય છે. શું થયું? જો ને રિચાર્જ પૂરું થઈ ગયું. રિચાર્જ કરાવી દેજો. કેટલા એપિસોડ જોવાના ભેગા થઈ ગયા. કાંઈ વાંધો નહીં કરાવી દે. જસુ તમે રિચાર્જ કરાવ્યું? 1 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા. રિચાર્જ કરાવી દો ને. કાલે જોઉં છું કરાવી નાખું. અહીં જસુ 2 મહિના થયા તમને કહું છું હજી રિચાર્જ નથી કરાવ્યું. કેટલા એપિસોડ ભેગા થઈ ગયા. કરાવી દો ને રિચાર્જ. મને ભૂલાઈ ગયું. કરાવી નાખું કાલે પાકું. આ 2 મહિનાથી હું રાયડું પાડું છું કે રિચાર્જ કરાવી દો રિચાર્જ કરાવી દો. મારે સિરિયલ જોવી. તો તમારાથી રિચાર્જ ન થયું અને જેવી IPL ચાલુ થાય એને પહેલા દિવસે ફટ રિચાર્જ કરાવી નાખ્યું. લાવો રિમોટ. 2 મહિનાના એપિસોડ સિરિયલના નો જોઈ લો ને ત્યાં સુધી એક મેચ નથી જોવાની. આ તો IPL પૂરી થઈ જાય. ભલે પૂરી થઈ જાય તરત રિચાર્જ થઈ જાય. અમારે સિરિયલ જોવા હોય તો ન ધ્યાન દે. જસુ હા કાલે 1 એપ્રિલ છે. ધ્યાન રાખજો પાછા તમને કોઈ એપ્રિલ ફૂલ ન બનાવી જાય. હવે આપણને કોઈ એપ્રિલ ફૂલ બનાવી ન જાય. કેમ? હું કેમ ગાંડી? આજથી 10 વર્ષ પહેલા જે હું એપ્રિલ ફૂલ બન્યો હતો ને એના ગોબા હજી નથી ઉપડ્યા. 10 વર્ષ પહેલા? 10 વર્ષ પહેલા તમે કઈ એપ્રિલ ફૂલ બન્યા? તારી યારે લગન થયા તઈ. તેન તાર ઘરના જે બધા મળીને મને એપ્રિલ ફૂલ બનાવ્યો ને એ દિવસે એનાથી મોટો એપ્રિલ ફૂલ હવે કોણ બનાવી જાય? જૈન જાય કે મેરે હું હવે જૈન જાય કે જસુ ચાલો ને તમારું રાશિફળ જોઈએ કે આજનો દિવસ કેવો જશે. વાહ રાશિફળ વાશિફળ બધાય કુંવારા માટે હોય. અમારા જેવા પરિણામોને તમારા થોબડા જોઈને ત્યાં જ ખબર પડી જાય દિવસ કેવા હોય. ખરાબ દાસુ તો સમજવાનું ખરાબ દિવસ. જો આજનો આપણો દિવસ ખરાબ જ છે. ખરાબ નહીં બહુ વધારે ખરાબ છે. गजब बेइज्जती है. આજે તો દિવસની મેથી જ મરાઈ ગઈ સમજી લો. રાશિફળ લો. જસુ હા મમ્મીનો ફોન આવ્યો તો કે તું ક્યારે આવે છે. હા તો પછી મેં એને પૂછ્યું કે કઈ લાવવાનું તો નથી ને. તો મમ્મીએ કીધું કઈ જરૂર તો નથી ठीक है. પણ તારે કઈ કામની વસ્તુ ન હોય અને ફાલતુ પડી હોય તો લેતી આવજે. अच्छा. સમજાતું નથી કે શું લઈ જાઉં. તમે આવશો કે? એટલું બધું શું વિચારો છો? આવશો ને? તમને કહું છું આવશો ને?